અને હવે વાત કરવી છે બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન છે। સૌથી પહેલા રાજકોટની વાત કરીએ, કારણ કે રાજકોટમાં બિસ્માર રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। વોર્ડ નંબર 11ના સ્થાનિકોએ તો રીતસરનો વિરોધ નોંધાવ્યો છે। લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થતી, એટલે લોકોમાં રોષ છે। લોકોએ વિસાવદરવાળી થશે તેવા નારા લગાવ્યા છે અને એવું પણ કહ્યું છે કે કોર્પોરેટર મત માંગવા માટે આવે છે, પરંતુ જ્યારે આવી કોઈ સમસ્યા થાય ફોન કરીએ ત્યારે કોર્પોરેટર ફોન પણ નથી ઉપાડતા। છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે। આરએમસી રોડમાં ખાડા અને પાણીના નિકાલ કરવામાં પણ સાવ નાકામ રહી છે। નેતા આવે ત્યારે રોડ બને, ટેક્સ આપનારને સુવિધા નથી મળતી। આ તમામ વાતો લોકોએ આક્રોશ તરીકે ઠાલવી છે। આપણે ઘણીવાર અવકાશી યાત્રાના જે દ્રશ્યો છે જોતા હોય છે, મંગળના દ્રશ્યો હોય છે કે ચંદ્રમાં કયા પ્રકારના દ્રશ્યો, પરંતુ આ જ દ્રશ્યો અત્યારે ગુજરાતની અંદર રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જ્યાં જોવો ત્યાં રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે, વાહનોને ચલાવવા મુશ્કેલ પડી રહ્યા છે। આસપાસની સોસાયટીના લોકો છે તે અત્યારે એકત્ર થયા છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરે છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરવી છે કે તેમનું શું કહેવું છે કે ખરા અર્થમાં કેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। શું કહેશું, આ વિસ્તાર કયો છે અને કેટલા લોકોને આની તકલીફ પડી રહી? મિત્રો, આ રોડ છે ને એ કણકોટ એન્જિનિયરિંગ કોલેજ, સાંભળજો, વિદ્યાર્થીઓ જ્યાં જેનું ભાવિ ઘડતર થાય છે એવી એન્જિનિયરિંગ કોલેજ કણકોટને જોડતો આ મેઇન રોડ છે। અને આ રોડ ઉપર ઘણા સમયથી આ પાણી ભરાય છે। અસંખ્ય ફરિયાદો કરી છે, અસંખ્ય રજૂઆતો કરી છે, રિક્વેસ્ટ કરી છે। આ બે હાથ જોડીને પગે લાગીને બધાને કીધું છે કે તમે આ બાબતે કંઈક ધ્યાન આપો। બેન, કેવી તકલીફ? તકલીફ તો અમને હારામ હારી પડે છે। અહીંયા કોઈ અમારું મૌખિક દીધું, લેખી દીધું, કોઈ ધ્યાન આપતું જ નથી। અમારે એના હિસાબે મારા છોકરાના ક્લાસીસ બધા બંધ કરવા પડ્યા છે। તો હું તો એમ કેવું છું કે અહીંયા કોઈ નેતા આવવાના હોય ત્યારે કેમ રસ્તા રાતોરાત સારા થઈ જાય? એનું કારણ એ છે કે એને રોદા નથી આવતા, પણ એને ટૂંકમાં એનું પોલ ખુલ્લી થાય ને એટલા માટે કે જો રોડ રસ્તા ન કરે એને ખાધું એના પેટના ખાડા પૂર્યા છે। પણ ભગવાન મહેરબાની કરીને રસ્તાના ખાડા પહેલા પૂરો। કેટલી વખત એપ્લિકેશન આપી, કાંઈ કોઈ જાતનું એક્શન લેતા નથી, ધ્યાન દેતા નથી કોર્પોરેશન વાળા। વેરા લેવા હોય તો અમે બધા વેરા ભરીએ છીએ અને ગમે એ કમ્પ્લેન કરીએ, કોઈ જાતનું કાંઈ રિઝલ્ટ મળતું નથી। ત્યારે મસ્ત મજાના આગલે દિવસે સરસ રોડ કરી દે, નેતા ચાલ્યા જાય, ગાડીમાં ચાલ્યા હોય, નીચે તો ઉતરવાના નથી। દ્રશ્યો જોઈએ બેન, કેવી તકલીફ કેવી પડી રહી છે સ્કૂલે બાળકોને મૂકવા જવા? સ્કૂલે બાળકોને મૂકવા જવા માટે સ્પેશિયલ ખાલી કટારીયા સર્કલ સુધી પહોંચાડવા માટે પણ રજા રાખેલી છે અને 10 મિનિટ સુધી રાહ જોયેલી છે કે કયા રસ્તેથી નીકળવું। અને ફર્નાન્ડીસને ફોન કરીએ તો ઉપાડતા જ નથી, ઘરવાળાને દઈ દઈએ કે હાલે, એટલે જવાબ આપતા જ નથી ને ઉપાડતા જ નથી। કોર્પોરેટરો ફોન જ નથી ઉપાડતા, ઈ કે ફોન નહીં કરવાનો, મેસેજ કરવાનો। બોલો, એવું બોલે। શું કહેશો, તમારું શું કહેવું? અમે લોકોએ આ વીરવીરુ રેસિડેન્સ અમારી જે કમિટી છે અમે અવારનવાર રજૂઆત કરી છે, અધિકારી લેવલે રજૂઆત કરી છે। અમારા સમર્થનમાં રૂપાલા સાહેબે પત્ર ઇવન લખેલ છે, ભાનુબેનના મિસ્ટરે પણ વાત કરેલ છે, પણ આ લોકો કોઈનું સાંભળતા નથી। ધારાસભ્યનું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈનું સાંભળતા નથી। ખૂબ દુઃખની વાત છે। અમે એવું ઈચ્છીએ કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। એટલે લોકો છે અત્યારે પરેશાન છે। જો હવે આવનારા સમયની અંદર નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારીઓ છે તે પણ આ લોકોએ બતાવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે, તો પછી તંત્ર શા માટે તેનું નિરાકરણ નથી લાવતું? અમારી સાથે અત્યારે વિપક્ષ નેતા વશરામ સાગઠિયા જોડાઈ ગયા છે। વશરામભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। વશરામભાઈ, સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે, શહેરની અંદરના વિસ્તારમાં ટ્રાફિક જામ હોય, ખાડા પડી જાય, પાણી ભરાઈ જાય અને આ વર્ષોની સમસ્યા છે, છતાં પણ મત માંગવાના હોય ત્યારે નેતાઓ આવે છે, પછી તો ફોને નથી ઉપાડતા તેવું લોકો કહે છે। વશરામ સાગઠિયા સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ પહેલા જ્યારે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો શહેરની અંદર આ પ્રકારની અઢળક સમસ્યાઓ અને શહેરની બહાર નીકળો ત્યારે હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યાઓ, ખાડાથી લોકો પરેશાન, બિસ્માર રસ્તાના કારણે લોકોને હાલાકી, ક્યાં સુધી પ્રજા આ રીતે હેરાન પરેશાન થતી રહેશે? પ્રજા ટેક્સ ચૂકવે છે સમયસર, તો પછી એ કરોડો ટેક્સના રૂપિયા જાય છે ક્યાં? આખરે પ્રજાને સુવિધા કેમ નથી મળતી એ સવાલ છે। વશરામભાઈ જોડાઈ ગયા છે અમારી સાથે। વશરામભાઈ, લોકો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે હાલાકી વેઠવે છે, બિસ્માર રસ્તા, પાણી ભરાઈ જવા,
આવી અનેક સમસ્યાઓ છે, કેમ તંત્ર કોઈ કામગીરી નથી કરતું? શું લાગે છે આપને? કરપ્શન કોણ કરે? કામગીરી તંત્ર વાળા કરે તો ભાજપ વાળાને કરપ્શન કરવા સિવાય બીજું કોઈ કામ જ સૂચતું નથી. ક્યાં પૈસા મળે છે, કેવી રીતે પૈસા મળે છે એની વાત છે. જનરલ બોર્ડમાં અમારા આ પ્રશ્ન ઉપાડેલો હતો રાજકોટના રોડ રસ્તાનો ખાડાનો. ત્યારે એ લોકો એમ જાહેરમાં એમ કહે છે, શરમ વગરના લોકો એવું જાહેરમાં એમ કહે કે કોઈ પણ જગ્યાએ ખાડો છે નહીં. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર લેખિતમાં મને આપે છે 2276 ખાડાઓ પૂરા. 2276 ખાડા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જો પૂરતા હોય અને તેમ છતાં ભાજપના મિત્રોએ કોઈ ખાડા પડ્યા નથી, ખાડા રોડમાં છે જ નહીં. આટલી હલકા સુધી જનરલ બોર્ડમાં જો આવી જતા હોય એની સાથે કોઈ સંબંધ કે અથવા એની સાથે વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. જી વશરામજી, સ્થાનિકોએ વિસાવદર વાળી થશે તેવા નારા લગાવ્યા અને એવા પણ આરોપો લગાવ્યા કે જ્યારે અમે કોર્પોરેટરને ફોન કરીએ છીએ તો કોર્પોરેટર ફોન નથી ઉપાડતા, પરંતુ મત માંગવાના હોય અથવા કોઈ નેતા આવવાના હોય તો તાબડતોડ રસ્તાઓ બની જાય છે. એ લોકોની પ્રણાલિકા છે. અને અત્યારે જે વોર્ડમાં અત્યારે જે વશરામભાઈ, આપની પાસે ફરી એકવાર આવું છું અત્યારે. ઓકે વશરામભાઈ આપ બોલો, માફ કરશો. હાજી, એ લોકો વારંવાર રજૂઆત કરે છે. રાજકોટમાં એક નહીં, બધા જ વોર્ડના લોકોની કમ્પ્લેન છે. 18 નંબરની, 13 નંબરની, 11 નંબરની, 12 નંબરની, 3 નંબરની, 15 નંબરની, આ બધા જ લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. વારંવાર રજૂઆતો કરે છે. એક પણ કોર્પોરેટર જવાબ દેતો નથી. કોર્પોરેટર કોઈ જવાબ દે તો કોર્પોરેટર ઉપર માનતા નથી. કોર્પોરેટર અધિકારીઓને કહે છે, અધિકારીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર છાવરી રહ્યા છે. એટલા માટે એ લોકો કશું કોઈનું ચાલવા દેતા નથી. ઓકે, એટલે મેયર અધિકારીઓને છાવરી રહ્યા છે, શું એના કારણે આ કામ નથી થતું? અમે પણ મેયરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કદાચ એવું અહીં લાગી રહ્યું છે કે મેયર જવાબ આપવાથી ભાગી રહ્યા હોય. મેયર સાહેબ જવાબ નહીં આપે અને આવતા હોય તો મારી સામે લ્યો, મેયર સાહેબ ને સ્ટેન્ડિંગ ચેરમેન ને લો, એટલે એને ખબર પડે કે જનરલ બોર્ડમાં શું જવાબ આપે છે અને લોકોને શું દુવિધા થાય અમે એને કહીએ. ઓકે જી વશરામભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે રાજકોટમાં આ સમસ્યા કોઈ આજકાલની નથી, છેલ્લા ઘણા સમયથી છે અને લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ સાંભળનારું કે નિરાકરણ લાવનારું કોઈ નથી. મારી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે રાજકોટથી. રહીમ, છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે, અધિકારીઓ જવાબ આપતા નથી, સાંભળતા છે નહીં, મેયર પણ આ ખાડાકાંડ કરતા હોય તેવા આરોપો થઈ રહ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે નારા આ વખતે એ લાગ્યા કે વિસાવદર વાળી થશે. હવે માનસે, હું રાજકોટની પહેલા વાતચીત કરીશ. રાજકોટની અંદર અત્યાર સુધીમાં 29 ઇંચ વરસાદ વરસ્યો છે, 29 ઇંચથી વધુ. પરંતુ આ જે વરસાદ વરસ્યો છે ને તે એકી સાથે કોઈ 5 ઇંચ કે 6 ઇંચ પડ્યો જ નથી. માત્ર મેક્સિમમ 4 ઇંચ જેટલો વરસાદ એક સાથે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પડ્યો છે. એટલે અમુક ઝોન વાઇઝની જો વાત કરીએ તો ક્યાંક 2 ઇંચ, ક્યાંક 3 ઇંચ આ પ્રકારે વરસાદ વરસ્યો છે. જો આટલા જ માત્ર વરસાદની અંદર આ પરિસ્થિતિ રાજકોટ શહેરની થતી હોય તો પછી જો એકી સાથે 8-10 ઇંચ વરસાદ વરસશે તો રાજકોટની શું સ્થિતિ થશે? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કહેતું હોય છે કે હવે આ વખતે રોડ નહીં ધોવાય. ગત જે વરસાદ વરસ્યો ત્યારે રોડ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતાએ પણ કહ્યું કે 22,000 જેટલા ખાડા છે તે બુરાણ થયા છે. તો પછી આ ખાડા કેમ બુરાણા નથી તે પણ સવાલ છે. જે નવા રિંગ રોડ ઉપર કરોડો રૂપિયાની લાઇટો નાખવાની વાતો થઈ રહી છે, આજ જે વોર્ડ નંબર 11 છે, જે વિસ્તાર આજે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું તે વોર્ડ નંબર 11 અને નવા રિંગ રોડ ઉપર છે, પરંતુ ત્યાં ખાડા પૂરવાની કોઈને તસ્દી નથી. નવી લાઇટો નાખવી છે, લાઇટોની નથી જરૂર, પહેલા પ્રાથમિક સુવિધા રોડ બનાવો તો એ જરૂર છે. અને આ વિસ્તાર એવો છે કે ત્યાં હાઈફાઈ વિસ્તાર છે, લગભગ 5 થી 7 હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલા છે અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ વ્યક્તિ છે ઉદ્યોગપતિઓ આ બિલ્ડિંગની અંદર રહે છે. લગભગ કરોડો રૂપિયાનો ટેક્સ જે આવકની દ્રષ્ટિએ પણ આપે છે સરકારને, સાથે રાજકોટ મહાનગરપાલિકાને ટેક્સ પણ ચૂકવે છે. જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તાર વાઇઝ નક્કી થયું છે કે આટલા ક્રાઇટેરિયા મુજબ આટલો ટેક્સ, સૌથી વધુ ટેક્સ એ વિસ્તારમાંથી પણ જઈ રહ્યો છે. એટલે જે ટેક્સ રાજકોટ મહાનગરપાલિકા વસૂલ કરે છે તેની સામે એક પણ પ્રકારની સુવિધા રાજકોટ મહાનગરપાલિકા આપી શકતી નથી. કારણ કે જે રોડ આપણે જોયો, જે પાણી જોઈ રહ્યા છીએ કે જે પાણી ભરેલા છે, તો ત્યાં તો સફાઈ તો થતી જ નથી. એટલે આ સ્પષ્ટપણે કહી રહ્યા સફાઈનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ ત્યાં સફાઈ થતી નથી.
સાથે જે રોડ ટેક્સ લેવામાં આવે છે, જે પરિવારે કહ્યું કે અમારી પાસે 3 ગાડીઓ છે એટલે કોર્પોરેશનને રોડ ટેક્સ પણ આપી છે ગાડી ચલાવવાનો, પણ ગાડી ચલાવી નથી શકતા કારણ કે રોડ ઉપર એટલા ખાડાઓ છે કે જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે લોકો જે વેપારીઓ હતા તે આજે ચક્કાજામ કરવાની તૈયારીમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે ગત રાત્રિએ પોલીસને જાણ થઈને પોલીસે સમજાવટ કરી કે તમે આજે નહીં પણ 7 દિવસનો સમય આપો કોર્પોરેશનને ને ત્યારબાદ કરો. જો આગામી સમયની અંદર નિરાકરણ નહીં આવે તો ત્યારબાદ હાઈવે જે રોઈંગ રોડ 2 છે તે ચક્કાજામની તૈયારીઓ પણ કરી છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, રાજકોટ મહાનગરપાલિકા આ વિસ્તારની અંદરથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરી રહી છે, પરંતુ જે સુવિધા આપવાની હોય છે તે આપવામાં નાકામ રહી છે. જી, આ રોડ ની જે વાત કરીએ તો કરકોટ એટલે સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે, તેને આ જ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. એટલે સૌથી મોટો સવાલ છે, વિદ્યાર્થીઓ આ જ રોડ ઉપરથી પસાર થાય, ક્યારેક એવી પણ ઘટના બની છે અંદર નીચે ખાડા હોય છે, પાણીની અંદર ખાડા જોવા નથી મળતા અને અનેક વખત તો વાહન ચાલકો પડતા હોવાની વિગત પણ સામે આવી છે. એટલે આ લોકો આ વખતે આક્રોશમાં છે તે જોવા મળ્યા છે. કોર્પોરેટરોને ફોન કરે છે તો કોર્પોરેટરો ફોન નથી ઉપાડતા, એટલે જ્યારે પણ મહિલાઓ છે તે મહિલા કોર્પોરેટરને ફોન કરતી હોય છે તો સીધા તેમના પતિને આપી દે છે કે ભાઈ તમે વાત કરો, અથવા મેસેજથી વાત કરવાની વાતો કરી રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મત લેવા જાય છે, પરંતુ જ્યારે કામ કરવાનું હોય છે પોતાના વોર્ડ વિસ્તારની અંદર તો કામ થતું નથી. જે ફર્નાન્ડીસ કોર્પોરેટર જે વાત કરવામાં આવી છે તેના ઉપર ભૂતકાળની અંદર પણ રાજકોટ વિસ્તારની અંદર ચર્ચાએ જોર પકડ્યું હતું કે કારણ કે ટીઆરપી ગેમ ઝોન બાદ તેના વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામમાં તેનો મોટો હાથ હોવાની વાતો છે તે વિસ્તારની અંદર થઈ હતી. એટલે લોકોને સુવિધા આપવાની બદલે જે ગેરકાયદેસર બાંધકામો છે તેમાં તેને રસ હોય છે, એટલે સ્પષ્ટપણે લોકોનું કામ કરવામાં તેમને રસ નથી તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, એટલે તંત્રને માત્ર સુવિધા આપવાની જગ્યાએ દુવિધા ઊભી કરવામાં રસ હોય એવું વધારે પડતું અત્યારે લાગી રહ્યું છે. લોકો આટલા હેરાન થઈ રહ્યા છે, પ્રજા ટેક્સના રૂપિયા ચૂકવે છે, છતાં પણ એમના કામ નથી થતા, ત્યારે કઈ હદે અધિકારીઓ આંખ આડા કાન કરતા હશે એ વિચારવા જેવું છે.